શું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થવા જઈ રહ્યું છે કે પછી હાલમાં જ એક્સપાયર થયું છે? તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોટર વાહન વ્યવહાર વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. લાયસન્સ, રજિસ્ટ્રેશન અને ઇન્સ્યોરન્સ વિશેના નવા નિયમોમાં મોટા ફેરફારો આવ્યા છે. અત્યાર સુધી તમારું ડ્રાઇવિંગ લાયસન્સની મુદ્દત પૂર્ણ થાય ત્યારબાદ તે અમાન્ય થઈ જતું હતું. પરંતુ નવા નિયમ પ્રમાણે 1 મહિનાનો સમયગાળો વધુ આપવામાં આવ્યો છે. એટલે કે એક્સપાયર થયાની ડેટ પછી પણ 1 મહિના સુધી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય ગણાશે. એક્સપાયર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જાય ત્યાર પછી તેનું રિન્યૂ કરાવવાનું હોય છે. આ સમયગાળાને લીધે તેનો સીધો લાભ ગ્રાહકોને થશે, વાહન ચાલકોને થશે અને દંડની શક્યતા પણ ઘટશે. આ સાથે જ ઇન્સ્યોરન્સના સમયગાળામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 30 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવ્યા છે. આનો સીધો લાભ જ્યારે માલિકની ફેરબદલી કરવાની હોય ત્યારે ઘણા લોકોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ નવા નિયમનો સીધો લાભ વાહન ચાલકોને થવા જઈ રહ્યો છે. મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ મોટા સમાચાર તમારા માટે સામે આવ્યા છે.